અમદાવાદમાં બુટલેગરો બેફામ બન્યા। દેશી દારૂ ભરેલી ગાડીએ પોલીસની ગાડીને ટક્કર મારી, જેમાં કણભાના એસઆઈ બળદેવજી મરતાજીનું મોત થયું। એ તરફ પીસીઆર રાત્રે પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન એક ગાડી રીડ્સ ગાડી છે એ શંકાસ્પદ જણાતી હતી અને વાંકી ચૂકી ચલાવતો હતો, એટલે પીસીઆરને શંકા જતાં એને રોકવાનો ટ્રાય કરેલો અને એ દરમિયાન એ ગાડીને ઓવરટેક કરીને એને રોકવાનો ટ્રાય કર્યો। એ દરમિયાન એ રીડ્સ ગાડીએ રોકી નહીં અને જે પીસીઆર બોલેરો હતી એને ટક્કર મારી અને એ દરમિયાન જે ગાડીમાં બેઠેલા કર્મચારી હતા તે પૈકી ગાડીના ઇન્ચાર્જ એએસઆઈ બળદેવભાઈ નીનામાને ખૂબ ગંભીર ઈજા થયેલ હતી અને હમણાં એમનું સવારે સારવાર દરમિયાન કરુણ નિધન થયું છે અને હાલ આ બાબતે પોલીસ દ્વારા 302 અને અન્ય કલમો 307 અને અન્ય બીજી કલમો લગાડીને ગુનો દાખલ કરવાની તજવીજ હાલ ચાલુમાં છે। આ ઉપરાંત આ ગાડીમાં વધુ તપાસ કરતાં લગભગ 14,000 રૂપિયાનો દેશી દારૂ જુદી જુદી થેલીઓમાં પેક કરેલો મળ્યો છે અને ગાડી જે રીડ્સ ગાડી હતી એમાં જે 2 માણસો બેઠેલા હતા, અજાણ્યા માણસો, એ આ દરમિયાન ટક્કર મારીને ભાગ્યા છે। જે કર્મચારીઓને વાગેલું હતું એટલે એ લોકો એમનો પીછો નહીં કરી શકે, એ દરમિયાન એ ભાગ્યા છે અને ટૂંક સમયમાં અમારી ટીમ એમને પકડી લેશે। હાલમાં આજે દારૂ જ્યાંથી લાવેલા છે, જે ગાડી માલિક છે અને જે રિસીવર છે, એ તમામ વિરુદ્ધ વધુ કાયદેસર કાર્યવાહી કરવાની તજવીજ હાલ ચાલુમાં છે। પોલીસ કર્મીઓ અન્ય પણ ઈજાગ્રસ્ત છે ગાડીમાં બેઠેલા, એટલે આમની પણ હાલ સારવાર ચાલુ છે અને આ જે કર્મચારી છે એએસઆઈ બળદેવભાઈ નીનામા, એમના માટે જરૂરી જે પોલીસ તરફથી વેલફેરની અને બીજી જે કાર્યવાહી છે એ કરીએ છીએ। હમણાં જે પીએમ પૂર્ણ થાય એટલે એમને સન્માન ગાર્ડ સાથે રવાના કરવામાં આવશે। મેડમ, આ ગાડી કોની હતી, કોના નામ પર રજીસ્ટર્ડ હતી, શું વિગત? ઝાકીર શેખ કરીને ઈસમના નામ પર આ ગાડી જે રીડ્સ ગાડી છે રજીસ્ટર્ડ હોવાનું જાણવા મળેલું છે, એટલે ગાડી માલિક વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને એ ખેડા જિલ્લાની હદમાં કોઈક જગ્યાએથી લાવતા હોવાની પ્રાઇમરી વિગતો છે, વધુ તપાસ હાલ ચાલુમાં છે। મેડમ, આ ગાડી અમદાવાદ તરફ આવી રહી હતી, ક્યાં આવી રહી હતી, દારૂ ક્યાં લઈ જવાનો તો કોઈ પ્રાથમિક હકીકત ખરી? દારૂ સપ્લાય ભાવડા પાસેથી પાસ થતી હતી આ ગાડી, બની શકે કે સિટી તરફ કોઈ વિસ્તારમાં જતી હોય એવું બની શકે, એટલે જે અજાણ્યા ઈસમો ભાગી ગયા છે એમને મેળવીને વધુ વિગતો મેળવીએ છીએ। છતાં જે ગાડી માલિક છે એને પણ આપણે પકડીને એની પાસેથી પણ આ વિગત લઈશું કે આ ગાડી એને કોણે અને શેના માટે આપી હતી। ગાડીમાં જે રીડ્સ ગાડી છે એમાં 2 લોકો હતા અને અમારી જે પીસીઆર છે એમાં જીઆરડી જે બળદેવભાઈ નીનામા અને બીજા એક કર્મચારી હતા।